જામનગર શહેરના દરબારગઢ સર્કલ વિસ્તારમાં પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકી આવેલી છે। તેની નજીક ગઈકાલે રવિવારે સાંજે એક શખ્સે દારૂના નશામાં જાહેર માર્ગ પર હોબાળો મચાવતા લોકોમાં ભારે કુતૂહલ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં સીટીએ ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને શખ્સને કસ્ટડીમાં લઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ દરમિયાન તેની તબિયત લથડતા પોલીસે આ શખ્સને જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો। દરબારગઢ સર્કલ નજીક એક શખ્સ દારૂના નશામાં અર્ધનગ્ન હાલતમાં જાહેર રસ્તા પર પડ્યો હતો અને બેફામ બકવાસ કરી રહ્યો હતો। આ દ્રશ્ય જોઈ રાહદારીઓ અને વાહન ચાલકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થઈ ગયા હતા। પોલીસ રેકર્ડ દરમિયાન 29 વર્ષનો આ શખ્સ શાહનવાઝ સલીમભાઈ ખીરા હોવાનું અને આ શખ્સ ચૂનાના ભઠ્ઠા પાસે બાયનીવાડી વિસ્તારમાં રહેતો હોવાનું જાહેર થયું છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ શખ્સ દારૂના નશામાં હતો। પ્રાથમિક તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આરોપીને દારૂ પીવાની ટેવ હોવાનું કહેવાય છે। ઉપરાંત તેની સામે અગાઉ પણ સીટીએ ડિવિઝન પોલીસ મથકે દારૂબંધી ભંગના ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે।